નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. આપ તમામના આશીર્વાદ, આપ તમામના વિશ્વાસ સાથે હું તો બોલીશનો આજે 1800મો એપિસોડ, 1800મો એપિસોડ માત્ર ને માત્ર દર્શકોએ મૂકેલા વિશ્વાસનું આ કારણ છે. માત્ર ને માત્ર સત્યની આ તાકાત છે. જ્યારે કાર્યક્રમની શરૂઆત થઈ રહી હતી ત્યારે મારી ચેનલની પેનલ પ્રોડ્યુસરે કહ્યું કે આજે 18મો એપિસોડ, તમને ક્યારે ન થયું કે આજે હું કાર્યક્રમ ડ્રોપ કરું? મારો જવાબ હતો, હું જો ડ્રોપ કરું એક દિવસ પણ તો એનો મતલબ એ થાય કે સતત 1800 દિવસ જે દર્શકોએ મારામાં વિશ્વાસ મૂક્યો છે એમનો મેં વિશ્વાસ તોડ્યો ગણાય. હું જો એક પણ દિવસ બ્રેક કરું તો મેં એ દર્શકોનો વિશ્વાસ તોડ્યો ગણાય જેમને ક્રિકેટ વિશ્વકપની T20ની ફાઇનલ દરમિયાન પણ મારો કાર્યક્રમ જોયો હોય, ટેલિવિઝન ઉપર આ ચેનલ જોઈ હોય. આપ તમામના આશીર્વાદથી આજે 1800મો એપિસોડ કરવા જઈ રહ્યો છું. 1800 એક સંખ્યા માત્ર હોઈ શકે, પણ મારા અને આપણા તમામ માટે સત્યની આ તાકાત છે. હું તો બોલીશના 1800મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે, કોને મળશે કેટલો ગેસ. તમામના દિલ દિમાગ પર આ ચિંતા અને એની ચર્ચા પણ છે, એટલે મુદ્દાને સમજવો છે. બીજો મુદ્દો છે, મેચની ટિકિટ ન મળતા ધારાસભ્યો દુઃખી. તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે, આપણી વિધાનસભા, ગુજરાત રાજ્યની વિધાનસભા ગૃહની અંદર બજેટની માગણીઓની ચર્ચામાં એક ધારાસભ્યએ મુદ્દો ઉઠાવ્યો, બીજા ધારાસભ્યએ વાત પણ કરી કે એમને મેચની ટિકિટ ના મળી. બોલો, મેચની ટિકિટની માગણી અને એની ચર્ચા ગૃહમાં, એટલે બોલવું છે. તમે લોકો નક્કી કરજો, નિષ્કર્ષ ઉપર તમે આવજો કે આ કેટલું યોગ્ય, કેટલું અયોગ્ય. અને ત્રીજો મુદ્દો છે, માર્ચમાં તાપનું ટોર્ચર. જબરજસ્ત ગરમી શરૂ થઈ ચૂકી છે, હજુ પણ ગરમી વધવાની આશંકા પણ છે, અને એ પ્રકારનું આબોહવા નિષ્ણાતો, હવામાન નિષ્ણાતોનું ફોરકાસ્ટ પણ છે, એટલે બોલવું છે. પણ શરૂઆત કરીએ કોને કેટલો મળશે ગેસના મુદ્દાથી. યુદ્ધ 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 એ જ કલ્યાણ વાત સંપૂર્ણ ખોટી છે. અહીંયા ખોટી છે. આજના યુગમાં, આજના દિવસમાં ખોટી સાબિત થાય છે. કારણ કે આ યુદ્ધ મિડલ ઇસ્ટમાં થઈ રહ્યું છે, ખૂણા ઉપર. આપણે સીધી રીતે ક્યાંય ઇન્વોલ્વ નથી. યુદ્ધ કોણ કરી રહ્યું છે? ઇઝરાયલ અને ઈરાન. રિમોટ કંટ્રોલ કોના હાથમાં છે? અમેરિકાના. હેરાન કોણ થઈ રહ્યું છે? અલગ અલગ દુનિયાના દેશો. પાકિસ્તાનની અંદર તો હાલત એવી છે કે બધા ઓપરેશન બંધ કરવા પડે એવી સ્થિતિ છે. બાંગ્લાદેશમાં પણ એ પ્રકારની સ્થિતિ છે. મારા હિન્દુસ્તાનમાં, મારા ભારતમાં એ પ્રકારની સ્થિતિ નથી, પણ અસર ચોક્કસથી છે. અને એ અસર અન્ય કોઈ રૂપે નહીં, પરંતુ ગેસની અછત સર્જાશે તેવી ચર્ચા શરૂ થઈ છે. કેટલીક વાતો અટકળોના આધારે પણ ચર્ચાઈ રહી છે, કેટલીક અફવાઓ પણ છે, કેટલીક જમીની હકીકત પણ છે. મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે દેશભરમાં એસેન્શિયલ કોમોડિટી એક્ટ 1955 એટલે કે એસ્મા એટલે કે આવશ્યક વસ્તુ અધિનિયમ લાગુ કરી દીધો છે. સ્ટેટ ઓફ હોર્મુઝ જળમાર્ગના રસ્તે થતો ગેસનો સપ્લાય ઠપ થતાં સરકારે આ પગલું ભર્યું છે. ગેસની અછતને ધ્યાનમાં રાખી દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ સહિતના કેટલાક રાજ્યોમાંથી એવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે કે કોમર્શિયલ ગેસના સપ્લાય પર હાલ પૂરતો પ્રતિબંધ મુકાયો છે. જો કે ભારત પેટ્રોલિયમે સ્પષ્ટ કર્યું છે કે ઘરેલું LPGની સપ્લાયને સૌથી પહેલી પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જેના કારણે LPGનું ઉત્પાદન વધારવામાં આવશે. સ્કૂલ, હોસ્પિટલ અને અન્ય જરૂરી સંસ્થાઓમાં પણ જરૂરિયાત પ્રમાણે LPG આપવામાં આવશે. તો બિન ઘરેલું સેક્ટરની માગને જોવા માટે તેલ કંપનીઓ અને ગેસ કંપનીઓની એક કમિટી બનાવાઈ છે. આ કમિટીમાં ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમના અધિકારીઓ સામેલ છે. જાણી લઈએ કે આવશ્યક વસ્તુ અધિનિયમ છે શું. આવશ્યક ચીજ વસ્તુઓના પુરવઠા અને ભાવને નિયંત્રણ કરવા માટે આ લાગુ કરાય છે. વેપારીઓ માટે સ્ટોક મર્યાદા નક્કી કરાય છે. ચોક્કસ મર્યાદાથી વધુ માલ
ગોડાઉનમાં સ્ટોક કરી શકાતો નથી. સંગ્રહબંધી વિરોધનો આ કાયદો પણ ગણવામાં આવે છે. કેન્દ્ર સરકારે જે નિર્ણય કર્યો છે એ પ્રકારે કેટલાક સેક્ટરોમાં ગેસ સપ્લાયમાં સામાન્ય કાપ મૂકવામાં આવશે, જ્યારે બાકીના સેક્ટરોમાં ગેસનો સપ્લાય યથાવત રાખવામાં આવશે. જે દિલ્હીથી અહેવાલો મળી રહ્યા છે, કેન્દ્ર સરકારમાંથી અહેવાલો મળી રહ્યા છે પ્રકારે તમારા ઘરનો રસોઈ ગેસ એટલે કે પીએનજી અને વાહનોમાં પીએનજી એટલે કે જે આપણને ગેસ લાઇનથી મળે છે અને વાહનોમાં ભરાતો સીએનજી તેમને પહેલાંની જેમ સંપૂર્ણ એટલે કે 100% ગેસ મળતો રહેશે. મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીને 80% જેટલો જ ગેસ મળશે, જે કેન્દ્ર સરકારથી રિપોર્ટ છે એના અનુસંધાનમાં કહું છું. ફર્ટિલાઇઝર કંપનીઓ 70% જેટલો ગેસ ફળવાશે. ઓઇલ રિફાઇનરીઝને 65% જેટલો ગેસ સપ્લાય કરાશે. આ કેન્દ્ર સરકાર અને દિલ્હીથી જે આંકડા મળ્યા છે એ કહી રહ્યો છું, એવા અહેવાલો મળી રહ્યા છે એ કહી રહ્યો છું. નિયમોમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે એ મુજબ ગેસ સિલિન્ડરના બુકિંગના નિયમોમાં ફેરફાર થયા છે. આ વાત એલપીજીના સિલિન્ડરની છે. હવે ગ્રાહકો એક સિલિન્ડર બુક કર્યા પછી બીજો સિલિન્ડર 21 દિવસના બદલે 25 દિવસ પછી જ બુક કરાવી શકશે. પહેલાં એવું હતું કે એક એલપીજીનો બાટલો આપણે બુક કરાવ્યો હોય અને પછી બીજી વાર રિફિલ કરવા માટે આપણે કરીએ તો 21ની જગ્યાએ 25 દિવસ કરાશે. સરકારે રિફિલિંગના લઘુત્તમ વેઇટિંગ પીરિયડને 4 દિવસ માટે વધારી દીધો છે. મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે સરકારે આ પગલું ગેસનો સંગ્રહ અટકાવવા અને તમામ ગ્રાહકોને સમાન રીતે ગેસનો સપ્લાય સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યો છે. ઘરેલું ગેસની અછત ન સર્જાય તે માટે એક્શન પ્લાન પણ તૈયાર કરાયો છે. એલપીજીનું ઉત્પાદન વધારવાનો આદેશ કરાયો છે, ગ્રાફિક્સ પણ હશે. ઘરેલું ગેસ સપ્લાયને પ્રાથમિકતા આપવાનું કહેવાયું છે. હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓને પ્રાથમિકતા આપવાનું કહેવાયું છે. હોટલ, રેસ્ટોરન્ટ ઉદ્યોગોમાં સપ્લાય માટે કમિટીની રચના કરી છે. પેટ્રોલિયમ મંત્રાલયે કમિટીની આ રચના કરી છે. જરૂરિયાતના હિસાબે એલપીજી સપ્લાય કરાશે. એલપીજી ઘટને ધ્યાને લઈ અફવા પર ધ્યાન ના આપવાનું પેટ્રોલિયમ મિનિસ્ટ્રીનું નિવેદન પણ આવ્યું છે. આ જ મુદ્દે પ્રધાનમંત્રીએ દિલ્હીમાં બેઠક યોજી હતી. દેશમાં ગેસ અને તેલના સંકટને લઈ અતિ મહત્વની બેઠક યોજાઈ. દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદીએ બોલાવેલી આ બેઠકમાં વિદેશ મંત્રી અને પેટ્રોલિયમ મંત્રી ઉપસ્થિત રહ્યા. વિદેશ મંત્રી એસ જયશંકર સાથે પીએમની આ બેઠક પણ હતી, જેમાં હરદીપ પુરી એટલે કે પેટ્રોલિયમ મિનિસ્ટર છે એ ઉપસ્થિત પણ રહ્યા. તો આ તરફ કેબિનેટ મિટિંગ દરમિયાન પીએમ મોદીએ મંત્રીઓને કહ્યું છે કે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી ક્રાઇસિસની અસર સામાન્ય માણસ પર ન પડવી જોઈએ. પીએમએ મંત્રીઓને નિર્દેશ આપ્યા છે કે વૈશ્વિક ઉથલપાથલની આ સ્થિતિમાં જનતાનો વિશ્વાસ કાયમ રાખો. તેલની કિંમતો સ્થિર છે તે જનતાને કહેવું, એટલે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી નથી રહ્યા. લોકો સાથે સંવાદ કરો, કોઈ પણ કોમ્યુનિકેશન ગેપ ન પડે. તો બીજી તરફ ગુજરાતની વાત કરી લઈએ. ગુજરાતમાં ચોક્કસથી ઉદ્યોગોને ચિંતા છે, કારણ કે ગુજરાતના અનેક ઉદ્યોગો એવા છે જેની ભઠ્ઠી અથવા જેનું ઉત્પાદન ગેસ આધારિત છે. 9 માર્ચે મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારો રાજ્યના મુખ્યમંત્રી, ઉર્જા મંત્રી, પુરવઠા મંત્રી અને ગુજરાત ગેસના એમડી સાથે મુલાકાત કરી ચૂક્યા છે. યુદ્ધને કારણે સિરામિક ઉદ્યોગને લઈ જે મુશ્કેલી પડી છે તેની રજૂઆત પણ કરાઈ છે. મુખ્યમંત્રીએ શક્ય હોય એટલી મદદ કરવાની ખાતરી પણ આપી છે. તો આ તરફ કોમર્શિયલ ગેસને લઈ ઇન્ડિયન ડિસ્ટ્રીબ્યુટરના મહામંત્રીએ સ્પષ્ટ વાત કરી છે કે ઘરેલું વપરાશના ગેસમાં કોઈ અછત નથી, તો કોમર્શિયલ માટે ગેસ ના આવતો હોવાનો પણ તેમને દાવો કર્યો છે. તો સમગ્ર કચ્છમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સપ્લાય બંધ થયાનો પુરવઠા અધિકારીએ પણ દાવો કર્યો છે. સાંભળી લઈએ ઓલ ઇન્ડિયા ઇન્ડિયન ડિસ્ટ્રીબ્યુશનના મહામંત્રી હિરન સુખડિયાએ શું કહ્યું, ત્યારબાદ કચ્છના પુરવઠા અધિકારીએ શું કહ્યું HR આસમીએ એ પણ સાંભળી લઈએ. અત્યારે કોમર્શિયલ જે સિલિન્ડર અમારા છે એ કંપનીએ 3 દિવસથી બંધ કરેલા છે. એનો જે ગેસ છે એ અત્યારે ડોમેસ્ટિકમાં એ ફિલ કરીને દરેક કસ્ટમરને આપે છે. અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ કે બજારમાં જે અફવા ઉડી છે કે બોટલ નથી મળવા, એના લીધે પેનિક બુકિંગ બહુ વધી ગયું છે અને એ બુકિંગ વધવાથી અત્યારે અમે એ માંગને પૂરી નથી કરી શકતા. વડોદરામાં કોમર્શિયલ જે સિલિન્ડર છે એનો કોઈ પણ જાતનો જથ્થો કોઈ પણ એજન્સીમાં હાજરમાં નથી. અત્યારે રોજના 5 થી 6 બોટલની જરૂરિયાત હોય, એની સામે ટોટલ બંધ છે. અત્યારે સપ્લાયમાં જે છે એ કોમર્શિયલનું હાલ થોડું સ્થગિત થયું છે, બાકી ડોમેસ્ટિક સિલિન્ડર્સનું સપ્લાય ચાલુ છે.
એનો જથ્થો પણ પૂરતો છે. તો જે ડોમેસ્ટિક સિલિન્ડર છે એમાં કોઈ પ્રશ્ન નથી. માત્ર ને માત્ર જે કોમર્શિયલ સપ્લાય છે એ થોડું સ્થગિત કરવામાં આવ્યું છે. જો કોમર્શિયલ ગેસના સિલિન્ડર ન મળે તો સ્વાભાવિક રીતે જ હોટલ અને ખાસ કરીને કેટરિંગ વ્યવસાયને જબરજસ્ત ચિંતા હોય. ખૂંચા ઉપર પણ આપણે જાણીએ છીએ કોમર્શિયલ ગેસના સિલિન્ડરનો ઉપયોગ થાય છે. કેટરિંગ વ્યવસાયને ભારે નુકસાન થવાની આશંકા વ્યક્ત કરાઈ છે. હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ શું કહ્યું એ સાંભળી લઈએ. કેટરિંગ ઉદ્યોગને સાચે કહીએ તો આ એક ગેસ સિલિન્ડર વગર ચાલે જ નહીં કોઈ બી કામ. અત્યારે હોટલ અને રેસ્ટોરન્ટમાં તો શું છે કે 70% લોકોને અત્યારે શું છે કે ગેસ લાઇન પર અદાણી ગેસ લાઇન પર ચાલે છે. એના હિસાબે હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગને જે નાના રેસ્ટોરન્ટવાળાઓ છે એમને ધીરે ધીરે રાતથી અને કાલથી ફરક જોવાનું શરૂ થશે કે એ બી બહુ 15 થી 20 હજાર રેસ્ટોરન્ટો એવા છે કે જે લોકો ગેસ સિલિન્ડર ઉપર ડિપેન્ડ કરે છે એ કાલથી લગભગ બંધ થવાના શરૂ થઈ જશે. અને કેટરિંગ ઉદ્યોગ તો બિલકુલ જ ઠપ થઈ જશે કે કેટરિંગ ઉદ્યોગમાં તો શું છે કે આઉટડોર કેટરિંગ એટલે તમારે બહાર જઈને જ બધું રસોઈ પીરસવાની ને બધું કરવાનું. તો એમાં તો સિલિન્ડર વગર કોઈ વસ્તુ ચાલી ના શકે. અમે એસોસિએશન તરીકે અત્યારે તો અમે શું છે કે આજે નાગરિક પુરવઠા મંત્રીને આજે પત્ર લખીએ છીએ અને દિલ્હી સેન્ટ્રલમાં બી પત્ર લખીએ છીએ કે તાકી આ બધું જે ગેસ સપ્લાય છે એની થોડી વ્યવસ્થિત સપ્લાય ચાલુ રહે, નહીં તો બેરોજગારી વધતી જશે. કે સમગ્ર મુદ્દાને સમજવા માટે ઋષિકેશભાઈ પટેલ ઉર્જા અને પેટ્રોલિયમ મિનિસ્ટર છે, તેમની સાથે મેં વાત કરી છે, એ પણ જોઈશું. ખીમજીભાઈ કુંડારિયા ઉદ્યોગપતિ છે, સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ છે. સિરામિકનો વ્યવસાય લાખો લોકોને રોજગારી આપે છે. અરબો ખરબો રૂપિયાનું વિદેશી હુંડિયામણ કમાવી આપે છે આપણને, અને ગુજરાતનો પ્રમુખ વ્યવસાય પૈકીનો એક છે. અરુણભાઈ શેટ્ટી પ્રમુખ છે ગુજરાત સાઉથ ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના. અરુણભાઈ, આપનાથી જ વાતની શરૂઆત કરવા માગું છું. હાલ શું સ્થિતિ છે? કોમર્શિયલ જે સિલિન્ડર હોટલ્સ ખૂંચા ઉપર કે કેટરિંગમાં વપરાય એને લઈને અને કયા પ્રકારની આશંકા વ્યક્ત થઈ રહી છે, શું કયા પ્રકારની અસર પડશે? રોનકભાઈ, નમસ્કાર અને કોંગ્રેચ્યુલેશન્સ તમને 1800 શોમાં. ઇન્ડસ્ટ્રીને બહુ જ અસર થવાનું છે. અને અમને મેઇન પ્રોબ્લેમ કાં છે કે ભાઈ કંઈ ઇન્ટિમેશન નહીં મળ્યું પહેલાં તો એકદમથી 2 દિવસ પહેલાં કમર્શિયલ જે પણ સપ્લાય છે એકદમથી બંધ થઈ ગયું. તો કદાચ આજે ને કાલે જેટલા પણ અમારા જે રેસ્ટોરન્ટ છે જે એલપીજી જે વાપરે છે તો એ લોકોનું રેસ્ટોરન્ટ બંધ જ થઈ જશે ને કેટરિંગ ઉદ્યોગમાં પણ બહુ અસર થવાનું છે. અને અમારા જે ઇન્ડસ્ટ્રી છે મેઇન તો લેબર ઇન્ટેન્સિવ છે. તો દરેક હોટેલમાં કદાચ 10 કે 20 ને 30-40 જેટલા પણ કારીગરો છે એ લોકોને પછી કેવી રીતે સંભાળવાનું, અને એકવાર એ લોકો ગામ જાય તો પછી પાછા નહીં આવે. તો એ બહુ મોટું એક અનએમ્પ્લોયમેન્ટનું પણ પ્રોબ્લેમ થવાનું છે. તો અમે એકચ્યુઅલી અહીંયા સુરતમાં એક અરાઉન્ડ 50-60% જેવું રેસ્ટોરન્ટ્સ એલએનજી પર છે ગુજરાત ગેસની સાથે. તો એટલું બધું અસર હમણાં તો નથી થયું, પણ કેટરિંગ અને જે પણ રેસ્ટોરન્ટ્સ એલપીજી પર નિર્ભર છે તો એ લોકોને ખાસો અસર થવાનું છે ને બંધ થવાનું જ છે. અરુણભાઈ, જુઓ, આપે કહ્યું કે હોટલ જે છે એને પાઇપલાઇનથી ગેસ આવે છે અને સ્વાભાવિક રીતે સરકારે સ્પષ્ટ પણ કર્યું છે ત્યાં અસર નહીં થાય. પણ ખાણીપીણીનું શોખીન છે આપણું સુરત, અને જેટલી હોટલના રેસ્ટોરન્ટ ચાલે ને એટલા જ આપણા ત્યાં સ્ટ્રીટ ફૂડ ચાલે. અને સ્ટ્રીટ ફૂડ હું જાણું છું બધા સિલિન્ડરથી જ ચાલે છે. એ લોકોનું શું કહેવું છે? એમની જોડે એમને સિલિન્ડર મળે છે અત્યારે કે તકલીફ છે? ના, આખું જે ફિલિંગ પ્લાન્ટ હતું હજીરા પર, તો કમર્શિયલ સિલિન્ડર્સ બધું બંધ જ કરી દીધું છે એ લોકો ફિલ કરવા માટે, અને 2 દિવસથી બંધ જ છે. તો કોઈને પણ કમર્શિયલ સિલિન્ડર મળવાનું જ નથી. કદાચ મતલબ થોડા દિવસ પછી આઈ હોપ કે 2 નંબરમાં કોઈ બધું આ નાના સિલિન્ડર જે છે ઇલિગલી પ્રોક્યોર કરવા માટે બધું ચાલુ નહીં થઈ જાય.
ને અમારું એ જ બહુ સિરિયસ સિચ્યુએશન છે ને સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ ખાલી આપણું ખાવાનું પીવાનું એવી રીતે નહીં વિચારવાનું કે ભાઈ ખાલી મોજ મસ્તીનું ઇન્ડસ્ટ્રી છે. અમારું જે ઇન્ડસ્ટ્રી છે એ ખાસો એવા પબ્લિક છે જે ટોટલી નિર્ભર છે ને જે ચીપ ખાવાનું જે આપે છે એ લોકો જ વધારે પડતું એલપીજી પર નિર્ભર છે ને એવું પરિસ્થિતિમાં જે આમ નાગરિક છે કે જે ગરીબ છે જેની પાસે ઘર જ નથી એ લોકો આજે નાના નાના જે રેસ્ટોરન્ટ છે એના પર બહુ નિર્ભર હોય આખો મતલબ એ લોકોની જે ડેલી ફૂડ ઉપર. તો એ કંઈ એવું નથી કે ભાઈ ખાલી મોટા માણસને અસર થવાનો છે. જે નાના માણસ છે ને નાના રેસ્ટોરન્ટ છે એ લોકોને વધારે આ અસર થવાનો છે. તો એની જરા નોંધ ગવર્મેન્ટ લે એ અમે ઈચ્છીએ છીએ. આપ જોડાયેલા રહેજો, કારણ કે હું છેલ્લે બતાવવાનું છું કે ઋષિકેશભાઈએ સરકાર તરફથી શું સ્પષ્ટતા કરી છે. પણ ત્યાં સુધી હું ખીમજીભાઈ સાથે વાત કરું. ખીમજીભાઈ, કયા પ્રકારની સ્થિતિ છે સિરામિક ઉદ્યોગની? ગેસ કેટલો મળે છે અને કેટલી ગેસ આધારિત સિરામિક ઉદ્યોગ છે ને શું અસર થશે? નમસ્કાર. હવે અમારો ઉદ્યોગ છે ને એ ટોટલી ઇમ્પોર્ટેડ ગેસ આધારિત છે અને ગેસ એ અમારું મેઇન રો મટીરિયલ છે. અમારે મોરબીની અંદર લગભગ 800 ફેક્ટરી છે અને ગુજરાતમાં જે ગેસ વપરાય છે એના 60% ગેસ અમે વાપરીએ. એટલે ગેસ સિવાયનો બીજો અમારી પાસે કોઈ વિકલ્પ જ નથી. એટલે અમારે આ 15 દિવસ સુધીનું ગુજરાત ગેસ એક મુદત આપી છે. 15 દિવસ પછી ગુજરાત ગેસ પાસે પણ નથી. પ્રોપેન તો આજથી જ બંધ થઈ ગયો. તો 15 થી 20 તારીખ સુધીમાં અમારા આ 800 કારખાના બંધ થઈ જશે. બહુ મોટો ઉદ્યોગ છે. 65 કરોડનું એનું ટર્નઓવર છે, 22,000 કરોડનું એક્સપોર્ટ છે અને દુનિયાનો બીજા નંબરનો સિરેમિક ટાઇલ્સ ઉત્પાદન કરતો દેશ છે અને લગભગ 4 લાખ લોકોને અમારા ફેક્ટરીની અંદર મજૂરોને રોજગારી આપે છે. તો હવે નવી સપ્લાય ન આવે પ્રોપેન ગેસની કે ગુજરાત ગેસની, તો અમારી પાસે બીજો વિકલ્પ નથી. 15 તારીખે 20 તારીખે અમારે બધા જ કારખાના બંધ કરવા પડે. અત્યારે તો આજની તારીખે 250 કારખાના તો બંધ થઈ જ ગયા છે ઓલરેડી. અને હવે જોઈ છે કે કાંઈ નિવેડો આવે સુખદ એનું રિઝલ્ટ આવે. તો ઈરાને એવું કંઈક વચન આપ્યું હતું, સ્ટેટમેન્ટ આપ્યું હતું, મિત્ર દેશોના જે વેસલ છે એને સ્ટ્રેટ ઓફ ધ હાર્મુઝમાંથી અમે પસાર થવાની છૂટ આપશું. તો કેન્દ્ર સરકાર કંઈ મધ્યસ્થ કરી અને સ્ટ્રેટ ઓફ ધ હાર્મુઝમાંથી વેસલ જો શરૂ કરે તો કતરનો જે ગેસ આવે એ આવે તો અમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. હવે આની ઉપરાંત એક્સપોર્ટમાં પણ એવી ભયંકર અમને અસર થશે. કારણ કે આજની તારીખે દરેક વેસલ ઓપરેટરે $3,000 પ્રતિ કન્ટેનર વોર સરચાર્જ લગાવી દીધા. હવે $200 દુબઈનું ભાડું છે અને $3,000 અમારે વોર સરચાર્જ ભરવાનું. અને બાયર પણ પોતાના હાથ ખેંચી લેશે. આવા મોંઘા ભાવના કન્ટેનર પેટમાં કોઈ ઇમ્પોર્ટ ન કરે. અને 1500 કન્ટેનર ઓલરેડી પાછા આવવા માટેની તૈયારીમાં છે પોર્ટ પરથી અને એ કોઈ રીતે અહીંયાથી એક્સપોર્ટ કરી શકાય એમ નથી. તો ખીમજીભાઈ, મજૂરોને તો સામાન્ય સંજોગોમાં અમે 1-1.5 મહિના સુધી રજા નથી. હા જી પૂરું કરી લો ખીમજીભાઈ, પૂરું કરી લો. યસ. અને આમનામ આ યુદ્ધ ચાલુ છે તો આપણે એનર્જી ડેફિશિયન્ટ સ્ટેટ છે. આપણે પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ અને ગેસ અને કોલસો પણ આપણે ઇમ્પોર્ટ કરી. તો આપણે ખાધવાળું રાજ્ય છે, દેશ છે, તો એના વિકાસ માટે આ જરૂરી છે. અને યુદ્ધ ચાલશે તો ગેસના ભાવ વધવાના જ છે. તો ઇકોનોમીના દરેક સેક્ટરને ભયંકર અસર થવાની છે. અરામકાના પ્રમુખનું જ આજે એક સ્ટેટમેન્ટ હતું કે ક્રૂડના તેલ વધી શકે તો વિશ્વના અર્થતંત્ર પર બહુ ભયંકર અસર થાય એમ છે. હવે એને તો એવું અનુમાન કર્યું કે $150 સુધી ગેસના ભાવ જઈ શકે. આ વાત કરીએ પ્રોપેનના ભાવ પહેલા દિવસે ₹52 હતા, બીજા દિવસે ₹60 થઈ ગયા, ત્યાર પછી 4 દિવસે ₹75 થઈ ગયા અને આજની તારીખનો પ્રોપેન ગેસનો ભાવ ₹112 છે. ગુજરાત ગેસ અમને 20% ગેસ આપે છે
એટલે ગુજરાત ગેસે કોઈ ભાવ નથી વધાર્યા, એટલે એ સારી વસ્તુ છે 20% કારખાનાઓ માટે. બીજું કે ગુજરાત ગેસે એવું પણ આજે એક નિવેદન આપ્યું છે, એવું હયાધારણા આપી છે કે 20% એ વધારાનો ગેસ આપશે તો 15 તારીખને બદલે અમે 20 તારીખ સુધી ખેંચી શકશું. અને સીએમને અમારા હોદ્દેદારો જે મળ્યા હતા એમાં સીએમએ બહુ સાનુકૂળ પ્રતિભાવ આપ્યો હોય, ઉર્જા મંત્રી, પુરવઠા મંત્રી, અને એ લોકોએ દરેક પ્રકારની મદદ કરવાની પ્રોમિસ આપ્યું હોય. પણ ગેસ સપ્લાય છે એ કેન્દ્ર સરકારનો વિષય છે, પણ એમાં ઘણી બધી બાબતો એવી હતી કે રાજ્ય સરકારની હતી. એના માટે ભવિષ્યમાં એ સાનુકૂળ ઉકેલ લાવી દેશે. જેમ કે સોલારના અમારે પ્લાન્ટ છે તો સોલારના જે યુનિટ છે અમારે દર મહિને વાપરવા પડે, તો સીએમ સાહેબ એવી હયાધારણા આપીએ કે અમે તમને કેરી ફોરવર્ડ કરી આપશું. હવે આના માટેનો આપણે જે એનર્જી ડિફિશિયન્સી છે એનો એક જ વિકલ્પ છે આપણી પાસે, ગ્રીન હાઇડ્રોજન. કેન્દ્ર સરકારનું આ મિશન છે, એના ઉપર બહુ જોરદાર કામ થઈ રહ્યું છે. તો આપના માધ્યમ મારફત હું મોદી સાહેબને વિનંતી કરીશ કે ગ્રીન હાઇડ્રોજનની જે બાબત છે એમાં 10 ગણી તાકાતથી ચાલુ કરી દો. ટેકનોલોજી અવેલેબલ છે ભારત પાસે, તો એટલી બધી પોટેન્શિયાલિટી છે ગ્રીન હાઇડ્રોજનની કે આપણે એક્સપોર્ટ કરી શકીએ એમ છે, કારણ કે ખારા પાણીમાંથી, સમુદ્રના પાણીમાંથી બને. અને અમારે એટલી બધી માત્રામાં ગેસ વપરાય છે. અમારા ઇન્ડસ્ટ્રી છે ને એનર્જી ઇન્સેન્ટિવ છે, ઇલેક્ટ્રિસિટી અને ગેસ. હવે એક મદ્રાસની બાજુમાં એક ફેક્ટરી બની છે, એમાં હાઇડ્રોજન ગેસ આધારિત કિલન આવી છે ઇટાલીની એક કંપનીની. જો એ સફળ થઈ જાય તો અમારા માટે બહુ આશીર્વાદ છે. પણ હાઇડ્રોજન ગેસથી તો વ્હીકલ ચાલે અને ઇન્ડસ્ટ્રીઝ પણ ચાલે. તો આપણા માટે તો આ એક જ રસ્તો છે, હાઇડ્રોજન ગેસ ઉપર આપણે જતા રહીએ. અને નરેન્દ્ર મોદી સાહેબને વાત કરી કે ડિપ્લોમસીનો કાંઈક ઉપયોગ કરી અને હાર્મુઝ જે સ્ટ્રેટ છે એ ચાલુ થઈ જાય, અથવા તો રશિયાથી ગેસ મળી શકતો હોય, ક્રૂડ જેમ આપણે ઇમ્પોર્ટ કરવાના હોય તો રશિયાથી જે ગેસ મળવાનો હોય એની યારે અહીંયાથી પણ મગાવીએ અને તાત્કાલિક મગાવે તો આ બધું થઈ શકે. કારણ કે હવે અમારી પાસે તો 20 દિવસ છે અને એમાં 2-4 મહિના જાય તો આર્થિક નુકસાન તો અમને ભયંકર થવાનું છે. પણ જે 4 લાખ લોકો બેરોજગાર થશે એ પણ એનાથી બહુ મોટો. બિલકુલ ખીમજીભાઈ આપનો સરકારશ્રી આ બાબતે બહુ ગંભીર છે. જી ખીમજીભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ઋષિકેશભાઈ આપે કોઈને ઉર્જા મંત્રીને મળ્યા હતા, મુખ્યમંત્રીને મળ્યા હતા. ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી ઋષિકેશભાઈ સાથે મેં વાત કરી, સમગ્ર મુદ્દાને સમજવાનો પ્રયાસ કર્યો છે. સરકારે કયા પ્રકારના આયોજન કર્યા છે, કયા ધારાધોરણ કર્યા છે એ પણ કહ્યું છે. ઋષિકેશભાઈએ શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે હોસ્ટેલો મુદ્દે પણ સ્પષ્ટતા કરી છે, હોસ્ટેલોની મેસનો પણ ઇસ્યુ હોય એ પણ કરી છે. એ સમગ્ર સંવાદ જોઈ લઈએ. ઋષિકેશભાઈ, જે આપણા ઘરે એલપીજીના ગેસ સિલિન્ડર આવે છે, શું આ સ્થિતિમાં ગેસ સિલિન્ડર મળવાનું સતત યથાવત રહેશે, એમાં કાપ મુકાશે, કયા પ્રકારની સ્થિતિ છે? આપણા ત્યાં જે એલપીજી સપ્લાય કરે છે એ ગેસ કંપનીઓને, જે સિલિન્ડર સપ્લાય કરે છે એ ગેસ કંપનીઓને કેન્દ્ર સરકાર તરફથી, રાજ્ય સરકાર તરફથી કયા પ્રકારની સૂચના અપાઈ છે, કયા પ્રકારનું આયોજન છે? આપણે ગુજરાત ગેસ દ્વારા જે પાઇપલાઇન દ્વારા જે બિછાયેલી આપણું નેટવર્ક છે એના દ્વારા ગેસનો સપ્લાય પૂરો કરીએ છીએ. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જે 4-5 કંપનીઓ છે, બીપીસીએલ, આઈઓસીએલ વગેરે, એ કંપનીઓ દ્વારા આ ડોમેસ્ટિક જે સિલિન્ડરવાળો ગેસ પહોંચાડવામાં આવે છે એ પહોંચાડવાનું બિલકુલ નિયમિત ચાલુ છે. અને કેન્દ્ર સરકારે પણ એમાં બિલકુલ કાળાબજાર ના થાય એના માટે 25 દિવસની નોંધવાની પણ લિમિટ આપી છે. અને એના કારણે કોઈ પણ ઘરે જે લોકો પોતાનો ચૂલો કોઈ પણ ઘરનો સળગ્યા વગર ના રહે, એ ચૂલો સતત ચાલુ રહે એની ચિંતા કેન્દ્ર સરકાર કરી રહી છે. ને સાથે ગુજરાત સરકાર પણ એમાં સહભાગી થઈ રહી છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર બિલકુલ સંપર્કિતમાં છે, અધિકારીઓ સતત સંપર્કમાં છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ હાઈ લેવલની બેઠક કરી અને સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી રહી અને આ કામગીરી કરી રહ્યા છે. ઋષિકેશભાઈ, આ તો વાત થઈ આપણા ઘરે જે એલપીજી ગેસ સિલિન્ડર આવે છે તેની, પરંતુ મહાનગરોની અંદર, મોટા શહેરોમાં પાઇપલાઇનથી ગેસ મળે છે. શું એ ગેસનો પુરવઠો યથાવત રહેશે કે પછી એમાં પણ કાપ મુકાશે? તેને લઈને કયા પ્રકારનું આયોજન છે, તેનું સ્ટેટસ છે શું? આપણે સીએનજી અને પીએનજીમાં કોઈ કાપ નથી કર્યો, એ સતત ચાલુ રહેશે. ઋષિકેશભાઈ, એનો મતલબ એમ થયો કે કોઈના પણ ઘર વપરાશ માટેનો જે ગેસ છે એ પાઇપલાઇનથી આવતો હોય કે સિલિન્ડરથી,
એમાં કોઈ પણ પ્રકારનો કાપ મુકાયો નથી, એની કોઈ પણ પ્રકારની અછત પડવાની નથી, એટલે કોઈએ પેનિકમાં આવવું નહીં. બરાબર કહી રહ્યો છું ને? દરેક ચૂલો ચાલુ રહેશે, કોઈ ઘરનો ચૂલો બુઝાવવાનો નથી. ઋષિકેશભાઈ, હવે કોમર્શિયલ ગેસ વપરાશની વાત કરી લઉં તો આપણે તમામ લોકો જાણીએ છીએ રેસ્ટોરન્ટોમાં, હોટલ્સમાં અને કેટલાક લારી ખૂંચાવાળા જે છે તે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વાપરે છે. શું તેમને પર્યાપ્ત માત્રામાં એ કોમર્શિયલ ગેસના સિલિન્ડર ઉપલબ્ધ કરાશે કે એમાં કંઈક કાપ મુકાયો છે? આ કેન્દ્ર સરકાર દ્વારા મેં કહ્યું એમ 4 કંપનીઓ દ્વારા એ સિલિન્ડર પૂરા પાડવાનું કામ કરીએ છીએ, અને જે અમારું સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટ છે એ દરેક ઘર સુધી પહોંચાડવાનું કામ કરતું હોય છે. આપણે CNG PNGની તો કટોતી નથી કરી, પરંતુ એમાં કેન્દ્ર સરકાર દ્વારા આ જે કોમર્શિયલ સિલિન્ડરવાળો વિષય છે એમાં પણ પ્રાયોરિટી નક્કી કરી છે. એમાં સિવિલ હોસ્પિટલ્સ છે, પછી કોમ્યુનિટી કિચન છે, અને એ પ્રકારની જે સર્વિસીસ આપતા હોય એ લોકોમાં ક્યાંય કટોતી નથી અને કોઈ કાપ નથી મૂક્યો, પરંતુ એ પ્રાયોરિટી નક્કી કરી છે કે પહેલો કોને મળશે, અને એના પછી એ પ્રાયોરિટી પ્રમાણે આપવાનું કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે. તેની અંદર હોટેલ, રેસ્ટોરન્ટ્સ અને ખૂંચાવાળાઓને ગેસ સપ્લાય કરવાને લઈ કોઈ સૂચના અપાઈ છે? મેં કહ્યું ને એમ પ્રાયોરિટી છે. હોસ્પિટલ્સ છે, કોમ્યુનિટી કિચન છે, અને જે સોશિયલ સર્વિસીસ હોય એને પ્રાયોરિટી પ્રમાણે પહેલાં ગેસ પહોંચાડવો, અને એના પછી બાકીની પ્રાયોરિટી આવે છે. ઋષિકેશભાઈ, આ જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે તે કેટલાક બિલ્ડિંગવાળા પણ વાપરતા હોય છે, અને સિલિન્ડર, કોમર્શિયલ સિલિન્ડર કેટલાક નાના મોટા ઉદ્યોગ વ્યાપારમાં પણ વપરાતા હોય છે. શું તે પૂરતા પ્રમાણની અંદર ઉપલબ્ધ છે? પૂરતા પ્રમાણમાં સપ્લાય થશે કે એમાં કંઈક કાપની સૂચના છે કે કયા પ્રકારની સૂચના અપાઈ છે? બસ મેં કહ્યું એ પ્રમાણે પ્રાયોરિટી નક્કી થઈ છે કે સોશિયલ સર્વિસીસ જ્યાં મળતી હોય, સામાન્ય માણસને અસર પડતી હોય એવી કોઈ પણ સેવામાં એ સપ્લાય સતત ચાલુ રહે એ પ્રકારની વ્યવસ્થાઓ માટે કેન્દ્ર સરકારે વિચાર્યું છે, અને પ્રાયોરિટી પ્રમાણે એ ગેસ આપવાનું નક્કી કર્યું છે. એટલે જે પહેલી પ્રાયોરિટીમાં જે લોકો છે એમનો ગેસનો સપ્લાય સતત ચાલુ રહેશે, અને જે બાકીની છે એ સેકન્ડ પ્રાયોરિટીમાં આવતા, પરંતુ જે ઉપર આયોજન કર્યું છે કેન્દ્ર સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી, એમાં બિલકુલ સટીક અને બારીકીથી એનું આયોજન કર્યું છે. એટલે લગભગ ક્યાંય નાની મોટી કોઈ એવી તકલીફ નહીં પડે અને ક્યાંય હેવોક નહીં સર્જાય એની સતત ચિંતા કેન્દ્ર સરકાર પણ કરી રહ્યું છે, અને રાજ્ય સરકાર પણ કરી રહ્યું છે, અને બંને વિભાગો કેન્દ્રના રાજ્યના એ સતત સંપર્કમાં છે. જરૂરી સૂચનાઓ, માહિતીની આદાન પ્રદાન કરી આ વ્યવસ્થા કરી રહ્યા છે. અને અત્યારે ગુજરાત ગેસ દ્વારા પણ જે હોર્મુઝની ખાડીમાં અત્યારે બંધ છે, એટલે બીજા રૂટ ઉપરથી આવતા 2 કાર્ગોનું બુકિંગ પણ કર્યું છે, જેથી કરી અહીંયા સેવાઓમાં વિક્ષેપ ન પડે. ઋષિકેશભાઈ, આપણા ગુજરાતના ઉદ્યોગોની વાત કરી લઉં તો ઉદ્યોગોની અંદર ભઠ્ઠી ગેસ આધારિત ઘણા ઉદ્યોગોમાં છે, ટેક્સટાઇલમાં પણ છે, સિરામિકમાં છે, એટલે ગેસ ઉદ્યોગોમાં વપરાય છે. શું ઉદ્યોગોમાં સપ્લાય થતા ગેસમાં કોઈ પ્રકારના કાપ મુકાયા છે? કયા પ્રકારના કાપ મુકાયા છે? કયા પ્રકારનું આયોજન છે? કયા પ્રકારનો જથ્થો ઉપલબ્ધ છે? કયા પ્રકારની સૂચના ઉદ્યોગોને સપ્લાય કરાતા ગેસને લઈને અપાઈ છે? અત્યારે તો આપણે કાપ નથી કર્યો, પરંતુ 50% કાપ, 40% કાપ એ ઇન્ડસ્ટ્રીની અંદર છે, અને સાથે ફર્ટિલાઇઝરની અંદર પણ 40% કાપ છે, અને દૂધ સાથે સંકળાયેલી ડેરીઓ માટે પણ એ 40%નો કાપ નક્કી કર્યો છે. અત્યારે પુરવઠો એ અવિરત ચાલુ છે, પરંતુ એ 40% કે નો જથ્થો, 40 કે 50%નો જથ્થો એ 10 દિવસમાં લે, 15 દિવસમાં લે, અને પછી જો મોંઘા ભાવનો ગેસ આવે અને જો એ સ્વીકારવા તૈયાર હોય તો આ પ્રકારની અત્યારે વિચારણા કરવામાં આવી છે. એ હકીકત છે. યુદ્ધ ક્યારે અટકશે, સ્થિતિ સામાન્ય ક્યારે થશે, કોઈ નથી જાણતું. એ પણ હકીકત છે કે આપણા ત્યાં જે પણ પ્રકારના અલગ અલગ ગેસ વપરાય છે મહદઅંશે આયાત કરીએ છીએ, આપણે આયાત પર આધારિત છીએ. આ સંજોગોમાં યુદ્ધની અસર પડે એ સહજ અને સ્વાભાવિક છે. સરકાર તરફથી સતત એ મુદ્દે સ્પષ્ટતાઓ પણ આવતી રહે છે, અને એટલે કહું છું કોઈ પણ પ્રકારની અફવાઓમાં દોરાવવું નહીં, કોઈ પણ પ્રકારની અફવાઓમાં દોરાવવું નહીં. સરકારના નોટિફિકેશન જે પણ અમને મળે છે
અમે પ્રસારિત કરતા રહીએ છીએ. સરકાર તરફથી એ વાત સ્પષ્ટ કરાઈ છે કે રસોઈ ગેસ આપણા ઘરે જે ગેસ સિલિન્ડર આવે છે, એટલે જે એલપીજી આવે છે અથવા તો પાઇપલાઇનથી જે આવે છે પીએનજી, એની અંદર કોઈ પણ પ્રકારનો કાપ મુકાવાનો નથી. એટલે ગૃહિણીઓ એની ચિંતા કરવાની જરૂર નથી. રહી વાત હોટલ રેસ્ટોરન્ટની, તો સરકારે એ પણ કહ્યું છે કે હોટલ રેસ્ટોરન્ટ માટે પણ કોઈ કાપ નથી મુકાયો, પણ કોમર્શિયલ સિલિન્ડર જે અપાય છે એની ઉપર ચોક્કસથી નિયંત્રણ મુકાશે. કયા પ્રકારના નિયંત્રણ છે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે. સાથે જ ઉદ્યોગોના અંદર જે ગેસ સપ્લાય થાય છે એની અંદર પણ 40% લઈને 50% કાપ મુકાયો છે, એ પણ હકીકત છે. એટલે કે ડેરી, ફર્ટિલાઇઝર જેવા ઉદ્યોગમાં જે ગેસ વપરાય છે, જે ગેસ સપ્લાય થાય છે, એમાં 40%નો કાપ અને એ સિવાયના ઉદ્યોગમાં 50%નો કાપ છે. એટલે સ્વયંતેજ એ ઉત્પાદનોના, એ ફેક્ટરીઓના ઉત્પાદન ક્ષમતા ઉપર ફરક પડશે. ત્યાં ચોક્કસથી ઉત્પાદન ઘટશે, ચોક્કસથી ચિંતાનો વિષય કામદારો માટે પણ છે, જે તે ઉદ્યોગ માટે પણ છે. આશા અને અપેક્ષા રાખીએ સ્થિતિ સત્વરે સામાન્ય થાય. સરકાર ગેસના વૈકલ્પિક જે પણ રસ્તા છે એ જલ્દી ઉપયોગમાં લે, જેના કારણે આ સંકટ આપણને જે દેખાઈ રહ્યું છે, જે સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે, એમાંથી આપણને મુક્તિ મળે.